ધંધુકામાં ભરવાડના દીકરાની હત્યા બાદ આરોપીઓને ખુલ્લેઆમ પકડીને સર્વિસ કરી નાખી. હાલત કેવી થઈ છે તમે જોવો ખાલી. જ્યાં મિત્રો વાત કીધો તમે બધા લોકોએ જે રીતે જોયું ભાઈઓ, 2 દિવસ પહેલા ધંધુકા ભડકે બળ્યું હતું. ધંધુકાની અંદર એક ખુલ્લેઆમ નાનકડેમથી બાબતના કારણે ભરવાડના દીકરાની હત્યા કરી નાખવામાં આવી. હવે ત્યારબાદ ભરવાડ સમાજના લોકો ખુલ્લેઆમ મેદાનમાં પણ આવ્યા હતા. શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોના વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌ પ્રથમ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ પહેલેની જાણકારી લાવતો રહું. હાલ મિત્રો વાત કીધો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ગઈકાલે મોડી રાત્રે ક્યાંક ને ક્યાંક આરોપીઓને બહાર કાઢવામાં આવ્યા હતા, આરોપીઓને દેખાડવામાં આવ્યા હતા, મીડિયા સમક્ષ ક્યાંક ને ક્યાંક ફોટાઓ જોઈએ. પરંતુ હાલ ભરવાડ સમાજના લોકો એ પણ કહી રહ્યા છે કે આ જે પણ જેવી રીતે કરવામાં આવ્યું હતું ત્યાંને મારતા લઈ જાવ અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે, આવું પણ ભરવાડ સમાજના લોકો માંગણી કરી રહ્યા છે. એ પણ મને લાગે છે કે રિકન્સ્ટ્રક્શન થશે, પરંતુ ખુલ્લેઆમ સરઘસ કાઢવામાં આવે આવું પણ કહી રહ્યા છે. જે આ મિત્રો વાત કીધો બીજી વાર આવું ઘટના ન થાય. હવે તમે બધા લોકોએ જોયું કે 2022 ની અંદર કિશન ભરવાડની હત્યા થઈ ગઈ હતી. ભરાની અંદર ઘણા બધા એવા કિસ્સાઓ જોવા મળે છે કે જેમની અંદર હિન્દુના યુવાનો ઉપર ક્યાંક ને ક્યાંક અત્યાચાર અથવા હિન્દુના યુવાનોની હત્યા કરી નાખવામાં આવે છે. હવે ક્યાંક ને ક્યાંક પોલીસ જે કામ કરી રહી છે, સારું એવું કામ કરી રહી છે. હાલ આપણને બધા લોકોને રિઝલ્ટ જોવા મળી રહ્યા છે કે જે રીતે ભાઈઓ હત્યા થાય છે ત્યારબાદ તરત જ બંને આરોપીઓને પકડી લેવામાં આવે છે. હવે ક્યાંક ને ક્યાંક તમે બધા લોકોએ જોયું કે ભરવાડ સમાજના દીકરાઓ પણ ક્યાંક ને ક્યાંક ગુસ્સે થયા છે અને ક્યાંક ને ક્યાંક રોષે ભરાયા છે કે ભાઈ જે પણ થયું છે અમારા ભાઈ સાથે ખોટું થયું છે, પરંતુ હવે આપણે જોવા જેવું એ રહેશે કે ભાઈ આવનારા ટાઈમની અંદર શું સજાઓ મળે છે. શું અમને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો જે પણ સજાઓ મળે છે ભરવાડ સમાજના લોકો એક્સેપ્ટ કરશે કે ભરવાડ સમાજના લોકો છેલ્લે મેદાનમાં ઉતરશે કે ભાઈ અમને આવો ન્યાય નહીં, અમારે વધારે ન્યાય જોઈએ છે. આવો ને ક્યાંક ને ક્યાંક મેં ઘણી બધી કમેન્ટો વાંચી જેમની અંદર ખુલ્લેઆમ ભરવાડ સમાજના દીકરાઓ કમેન્ટો કરી રહ્યા છે કે આવાને તો એન્કાઉન્ટર કરી નાખવામાં આવે. પરંતુ આપણે કઈ નહીં, આપણા હાથમાં કાયદો ન લઈ શકીએ. કાયદોનું કામ કરી રહી છે, કાયદો સારું એવું કામ કરશે અને ક્યાંક ને ક્યાંક યોગ્ય અમને સજા આપવાની છે અને આપશે પણ. તો તમારા વિડીયો વિશે શું કહે છે વિડીયો શેર કરો, ફોલો કરો, જેથી તમારા સમક્ષ જાણકારી લાવતો રહો. ધન્યવાદ.